લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં રહેતા અને પોલિટેકનિકમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લેતા ચકચાર મચી જવા પામી હતી। આપઘાત પહેલા યુવકે માતા પિતાને સંબોધીને 6 પાનાની સુસાઇડ નોટ લખી હતી અને એક વિડીયો પણ બનાવ્યો હતો, જેમાં ભણતરમાં મળી રહેલી નિષ્ફળતા અને માનસિક વ્યથા અંગે જણાવ્યું હતું। બાપોદ પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। મળતી માહિતી મુજબ વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારના ચામુંડાનગર 2માં રહેતો 19 વર્ષીય કિરણ મકવાણા પોલિટેકનિકના પ્રથમ વર્ષમાં બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો। શનિવારના બપોરે આશરે 2 વાગે તે જમીને ઘરના 3જા માળે ગયો હતો। સાંજના 5 વાગે કિરણનું એક પાર્સલ આવ્યું હોવાથી કુરિયર બોય તેને સતત ફોન કરી રહ્યો હતો, પરંતુ કિરણ ફોન ઉપાડતો ન હતો। આથી તેના માતા 3જા માળે જઈ તપાસ કરતા જ્યાં કિરણે હૂક ઉપર દોરી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો। માતાએ બૂમાબૂમ કરતા પરિવારજનો તેને તાત્કાલિક એસએસજી હોસ્પિટલ સારવાર અર્થે લઈ ગયા હતા, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। કિરણે આત્મહત્યા કરતા પહેલાં તેની માનેલી બહેનને 3 વિડીયો મોકલ્યા હતા, જેમાં એક વિડીયો 8 મિનિટનો, બીજો 1 મિનિટનો અને ત્રીજો 35 સેકન્ડનો હતો। આ વિડીયો જોઈને તેની બહેને તેને ફોન ઉપર ઘણો સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કિરણે આ અંતિમ પગલું ભરી લીધું હતું। બાપોદ પોલીસે આ 3 વિડીયો ટેકનિકલ એનાલિસિસ માટે મોકલીને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।